નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ નગરપાલિકા ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ। ચૂંટણીમાં 28 બેઠકોમાંથી ભાજપાએ 28 બેઠકો મેળવી। જાફરાબાદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે રવીનાબેન પ્રફુલભાઈ બારિયા, ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ ઠાકર અને કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી તેમજ દંડક તરીકે વિનોદભાઈ સોલંકી તેમજ પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ સોલંકીની વરણી કરાઈ। ભાજપ પાર્લામેન્ટરી દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન દંડક તેમજ પક્ષના નેતાની જાહેરાત કર્યા બાદ આજરોજ જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી દંડક તેમજ પક્ષના નેતાની વરણી કરવામાં આવી। જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત દરેક હોદ્દેદારોની આજે વરણી થઈ છે, ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠક મુજબ જિલ્લા ભાજપની સૂચના મુજબ આજે અહીંયા સૌ આગેવાનોએ આવીને આ બેઠક કરીને નામોની જાહેરાત કરી છે, જેમાં રવીનાબેન પ્રફુલભાઈ બારૈયાનું પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે, ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ ઠાકર, કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી, દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ સોલંકીની વરણી થઈ છે। ત્યારે ભાજપ પરિવાર વતી આ સૌ હોદ્દેદારોને હાર્દિક અભિનંદન આપું છું। આજરોજ જાફરાબાદ મુકામે જે ઘણા દિવસોથી જાફરાબાદની જનતા રાહ જોઈને આતુર હતી કે ભાઈ જાફરાબાદના પ્રમુખ સ્થાને કોઈ વહેલી તકે નામ આવે અને જાફરાબાદની નગરપાલિકાનું જાહેર થાય, બરાબર। ત્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ અને તેમજ આપણા અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને આપણા જાફરાબાદ રાજુલા વિધાનસભાના 98 વિધાનસભાના લોકડાલીલા એવા ગુજરાતમાં સારું નામ કોળી સમાજમાં એવા શ્રી હીરાભાઈ સોલંકી, આ બધાના સાથ સહકાર અને આશીર્વાદથી જ્યારે જાફરાબાદ નગરપાલિકા જ્યારે સભ્યોમાં બધાને જ્યારે અભિનંદન પાઠવ્યા હતા ત્યારે પણ લોકો રાહ જોતા હતા, અને ખાસ કરીને મારા ફાધર છે કરણભાઈ ભગવાનભાઈ બારિયા, જેમના આશીર્વાદ અમારા પરિવાર ઉપર અને જાફરાબાદની જનતા ઉપર હંમેશા માટે રહ્યા છે। અને જે રીતે કરણભાઈ બારિયા જે રીતે કામ કરતા એ જ રીતે અમે લોકો પણ કામ કરવાના છીએ। ત્યારે મારા નાનાભાઈ પ્રફુલભાઈ બારિયાના મિસિસ રવીનાબેનનું નામ જ્યારે પ્રમુખમાં રજૂ થયું ત્યારે અમે લોકો સૌ ખુશ ખબર છે અને જાફરાબાદની જનતા પણ બહુ ખુશ છે કે ભાઈ સારા પ્રતિનિધિ અમને મળ્યા છે કામ કરવા માટે। ત્યારે જાફરાબાદના નગરપાલિકા નામે તરીકે રવીનાબેન પ્રફુલભાઈ બારિયા, ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ મનોજભાઈ ઠાકર, પછી દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ। ત્યારે જાફરાબાદની જનતા બહુ ખુશાલ છે કે અમે આવનારા દિવસોમાં પણ અમે જાફરાબાદની જનતાના સારા કામ કરશું એવો અમે જાફરાબાદની જનતાને અમારી ઉપર ભરોસો છે। ભારત માતા કી જય।